સરનામું, મોબાઈલ નંબર, અરજદાર જે છે મામલતદાર સાહેબ છે, નવી શરતને જૂની શરતમાં ફેરવવા આપના અધિકાર સુઓ મોટો કાર્યવાહી કરવા. આ એને શક્તિ જાગૃત કરીએ છીએ કે ટાઈમ પૂરો થઈ ગયો છે, કરો. સમજાણો? રેફરન્સ સરકારશ્રીના ગુજરાત રાજ્ય મહેસૂલ પરિપત્ર ઠરાવ નંબર આટલા 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 વાંચતો નથી, લખેલો છે અંદર, બરોબર છે. પરિપત્ર તારીખ 8/4/2025. જય પારાસાદ નંબર અરજ કરવાની કે અમો અરજદારની ખેતીની જમીન, જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, ખાતામાં ખાલી જગ્યા, રેવન્યુ સર્વે ખાલી જગ્યા, હેક્ટર ક્ષેત્ર પર જમીન ખાલી જગ્યા, નવી શરતથી જમીન ધારણ કરીએ છીએ, જેની જૂની શરતમાં ફેરવવા નમ્ર અરજ છે. આ સાથે નમ્ર અરજ કરવાની કે સરકારના 8/4/2025ના પરિપત્ર મુજબ આ નમ્ર અરજ કરીએ છીએ કે આ પરિપત્ર મુજબ વિશેષમાં મેં જાહેર કરી છે મહાનગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયા, શહેરી વિકાસ સત્તામંડળની આ જમીન લાગુ પડતી નથી કે એમાં આવેલી નથી. ઉપરાંત આ જમીન ટોચ મર્યાદા ધારા 1960 હેઠળ સહકારી મંડળી, એટલે હમણાં ગઈકાલે વાત કરતો ને બાજુની જમીન ટોચ મર્યાદામાં ગયેલી સહકારી મંડળી ના આપી હોય એ જમીનમાં પણ કાંઈ થાય નહીં. પ્યોર સાખણીમાં જ લાગુ પડે. જમીન ભૂદાન નથી, વ્યવસાય હેતુ નથી, ફળઝાડ વગેરે માટે નથી કે કોઈ ચોક્કસ હેતુ માટે ફાળવવામાં આવેલી નથી. આટલી જગ્યાએ ન લાગુ પડતી હોય તો જ આ થાય, નકર આ થાય નહીં. પ્યોર સાખણી જેને કહેવાય ને એમ જ લાગુ પડે. તો સુઓ મોટો દ્વારા નવી શરતને જૂની શરતમાં ફેરવવા ઘટતી કાર્યવાહી કરવા નંબર અરજ રેવન્યુ નંબર 7 નંબરમાં નવી શરતનો શબ્દ દૂર કરી જૂની શરતમાં ઉમેરવા ઘટતી કાર્યવાહી કરશો. બસ આટલી અરજી